નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી। અને હા, મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી। તો ચાલો શરૂ કરીએ આજની વાત। આપણા મહાન દાનવીર સૂર્યપુત્ર કર્ણનો જન્મ માતા કુંતીના પહેલા પુત્ર તરીકે થાય છે। તેમને એક વરદાન હતું કે તેઓ જે પણ દેવતાનો નામ લઈને પુત્રને પ્રાપ્ત કરવા ઈચ્છે તેમને તે દેવતાનો પુત્ર પ્રાપ્ત થશે। અને તેમણે એક સૂર્ય દેવની આરાધના કરી એટલે તેમને સૂર્યદેવના પુત્ર તરીકે અને માતા કુંતીના પહેલા સંતાન તરીકે સૂર્યપુત્ર કર્ણ નો જન્મ થયો। પણ તે સમયે માતા કુંતી અવિવાહિત હતી, તેથી સમાજના ડરના લીધે તેમણે તે પુત્રને નદીમાં પ્રવાહિત કરી દીધો। પણ ત્યાં પ્રવાહિત થયેલા કર્ણ ઉપર એક દિવસ ત્યાંથી પસાર થનાર રાધા અને અધિરજની નજર પડે છે અને તેઓને પણ પોતાનું સંતાન ન હોવાથી કર્ણનો ઉછેર કરવાનું શરૂ કરે છે। અને તેનો ઉછેર એક સૂતના ઘરે થયો હોવાથી તે સૂત પુત્ર અને રાધે કર્ણ તરીકે પણ ઓળખાય છે। કર્ણ પોતાના બાળપણથી જ ખૂબ જ હોશિયાર અને સાહસિક હતો। કર્ણના જન્મની સાથે જ સૂર્યદેવના આશીર્વાદ સ્વરૂપે તેની સાથે કવચ અને કુંડળ હતા। તે કવચ અને કુંડળના લીધે કર્ણ બાળપણથી જ ખૂબ જ બહાદુર અને સાહસિક હતો। તેના કવચ અને કુંડળ તેનું દરેક પરિસ્થિતિમાં રક્ષણ કરતા હતા અને આખા સંસારમાં તેના કવચ અને કુંડળને કોઈ પણ શસ્ત્ર તોડી શકતું ન હતું અને તે ખૂબ જ પ્રભાવશાળી હતું। કર્ણનો જન્મ એક સૂતના ઘરે થયો હોવાથી તેના પિતા રથના સારથી હતા અને તેઓ ખૂબ જ મહેનતુ અને કર્ણના જીવનમાં તેને આગળ વધવા માટે પ્રેરણા આપતા હતા। કર્ણનો જન્મ સૂતના ઘરે થયો હોવાથી તેના પરિવારને ખૂબ જ સમાજના અપમાન સહન કરવા પડતા હતા। તેમની સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો હતો। આ અન્યાયના કારણે તેના ભાઈના પેટમાં પ્રવાહી ગરમ સ્વર્ણ નાખવામાં આવ્યું હતું। કર્ણ પોતાના સમાજના ઉપર થઈ રહેલા અન્યાયના કારણે ખૂબ જ વ્યથિત અને દુઃખી થાય છે અને તે પોતાના પરિવારને અને સમાજને ન્યાય મળે અને તેમને પણ સન્માન મળે તે માટે જીવનમાં પરિવર્તનનું સ્વપ્ન જોવાનું શરૂ કરે છે અને તે માટે ખૂબ જ મહેનત કરે છે। અને તેણે આ પોતાના પરિવર્તન અને પોતાના સમાજના સન્માન માટે જીવનમાં વિદ્યા પ્રાપ્ત કરીને મહાન ધનુર્ધર બનવા માંગે છે। આ માટે તે જીવનમાં વિદ્યા પ્રાપ્ત કરીને મહાન ધનુર્ધર બને તે માટે ગુરુ પાસે શિક્ષા લેવા જાય છે। અને તે માટે સૌથી પહેલા કૌરવ અને પાંડવના ગુરુ દ્રોણાચાર્ય પાસે શિક્ષા લેવા જાય છે। પણ તેઓ ફક્ત રાજકુમારોને જ શિક્ષા આપે છે તેવું કહીને કર્ણને શિક્ષા આપવાની ના પાડે છે। પછી તે ગુરુ દ્રોણાચાર્યના પણ ગુરુ એવા ભગવાન પરશુરામ પાસે બ્રાહ્મણની ઓળખ આપીને જીવનમાં ધનુર્ધરની શિક્ષા મેળવે છે અને તે મહાન ધનુર્ધર બને છે। તેથી તેની સાથે ભગવાન પરશુરામ કર્ણને ખૂબ જ મહાન વિજય ધનુષ આપે છે। જે ધનુષ કર્ણના હાથમાં હોય તો કોઈ પણ તેને હરાવી ના શકે અને તે અર્જુનના ગાંડીવ કરતાં પણ શક્તિશાળી હતું।
પરંતુ એક દિવસ તેના ગુરુ નિંદ્રામાં સૂતા હોય છે અને તે વખતે તે ગુરુના માથાને પોતાના ખોળામાં મૂકીને બેઠો હોય છે અને તે સમયે એક ભૂમરો આવીને કરડે છે, પણ ગુરુની નિંદ્રા ના બગડે તે માટે તે બધી જ પીડા સહન કરીને શાંતિથી બેઠો હોય છે. પણ જ્યારે ગુરુ નિંદ્રામાંથી જાગે છે ત્યારે તેના ગુરુ કર્ણનો ઘાવ જુએ છે અને કર્ણની સચ્ચાઈ ગુરુને ખબર પડે છે અને કર્ણ ઉપર વિધા ચોરી અને ગુરુની સાથે જૂઠું બોલવાનો આરોપ લાગે છે અને તેને જ્યારે દિવ્યાસ્ત્રોની ખૂબ જ જરૂરિયાત હશે તે સમયે આની વિધા ભૂલી જશે. તેઓ ગુરુ પરશુરામનો કર્ણને શ્રાપ મળે છે. કર્ણ વિધા પ્રાપ્ત કરીને હસ્તિનાપુર આવે છે અને ત્યાં એક દિવસ કૌરવ અને પાંડવોનો હસ્તિનાપુરના ભાવિ યુવરાજ તરીકેની પ્રતિયોગિતા ચાલે છે અને ત્યાં ગુરુ દ્રોણાચાર્ય એક પડકાર ફેંકે છે કે સમગ્ર સંસારમાં એવો કોઈ મહાન ધનુર્ધર હોય કે જે અર્જુનને હરાવી શકે તો અર્જુનની સામે પ્રતિયોગિતા કરે અને તેને હરાવે. ત્યારે કર્ણ આ પડકારનો જવાબ આપે છે અને તે અર્જુન સાથે પ્રતિયોગિતા કરવા મેદાનમાં આવે છે. ત્યારે તેનો ઉછેર સપુત્રના ઘરે થયો હોવાથી ખૂબ જ અપમાન સહન કરવું પડે છે અને તે પ્રતિયોગિતામાંથી બહાર નીકળવા આવે છે. ત્યારે તે સમયે હસ્તિનાપુરના કૌરવના મોટા ભાઈ અને ગાંધારી અને મહારાજ ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધન તેણે સાથ આપે છે. તેને હસ્તિનાપુરના અંગ પ્રદેશના રાજા તરીકે ઘોષણા કરે છે અને તે અંગરાજ કર્ણ તરીકે ઓળખાય છે. હસ્તિનાપુરના અંગ પ્રદેશના રાજા બન્યા પછી કર્ણ પોતાના સમાજના ન્યાય માટે અને પોતાના સમાજને સન્માન મળે અને પોતાના સ્વપ્ન સમાજના પરિવર્તન માટે મહેનત કરે છે અને તે ખૂબ જ મહાન રાજા બને છે અને તે દુર્યોધનને પોતાના જીવનમાં આજીવન સાથ આપે તેવું વચન આપે છે અને શકુની કર્ણના આ વચનનો ફાયદો ઉઠાવીને તેના જીવનમાં અર્જુન માટે વેરભાવ જન્માવે છે અને તેનો કટ્ટર શત્રુ બનાવે છે અને તેને અર્જુનની સામે દુર્યોધનની ઢાલ બનાવીને રાખે છે. કર્ણ અંગ પ્રદેશના રાજા બન્યા પછી અનેક મહાન કાર્યો કરે છે. તે અનેક રાજાઓને હરાવીને હસ્તિનાપુરને એક મહાન અને શક્તિશાળી રાજ્ય બનાવે છે અને તે હસ્તિનાપુરના માટે દિગ્વિજય કરીને અનેક રાજાઓને હરાવીને તે હસ્તિનાપુરને ખૂબ જ મહાન અને સૌથી મોટું રાજ્ય બનાવે છે. કર્ણ એક મહાન દાનવીર હતો અને તેના દાનની ખૂબ પ્રશંસા હતી અને એમ કહેવાય છે કે જીવનમાં દાનવીર કર્ણથી મોટો દાનવીર આ સંસારમાં ના કોઈ છે ના કોઈ હશે. જીવનમાં દાનવીર બનવા માટે કર્ણની ઉપમા અપાય છે અને લોકો તેને આજે પણ તેના મહાન દાનના લીધે તેને યાદ કરે છે. કર્ણના આવા જ દાનની એક વાત ખૂબ જ પ્રખ્યાત છે. એકવાર ઇન્દ્રદેવ પોતાના અર્જુનને યુદ્ધમાં જીત મળે અને અર્જુન કર્ણ કરતાં શ્રેષ્ઠ ધનુર્ધર બને તે માટે એકવાર સવારે બ્રાહ્મણનો વેશ લઈને કર્ણ જોડે પોતાના કવચ અને કુંડળ દાન સ્વરૂપે માગ્યા. કર્ણને પહેલેથી જ જાણ હતી હતો કે સવારે બ્રાહ્મણ સ્વરૂપે ઇન્દ્રદેવ પોતાના દાન સ્વરૂપે પોતાના કવચ અને કુંડળ માંગવાના છે, છતાં પણ કર્ણ
કોઈ પણ પ્રકારના સંકોચ વગર ઇન્દ્રદેવને બ્રાહ્મણ સ્વરૂપે દાન માટે કવચ અને કુંડળ આપી દીધા. ઇન્દ્રદેવ છળ કપટથી આ કવચ અને કુંડળ પ્રાપ્ત કરે છે, એ માટે તેઓ સ્વર્ગમાં પ્રવેશ કરી શકતા નથી અને ઇન્દ્રદેવના છળ કપટથી મુક્ત થવા માટે પોતાની અમોઘ વાસવી શક્તિ આપે છે, જેનો ઉપયોગ કર્ણ જીવનમાં એ જ વાર કરી શકે છે. અને કર્ણના આ મહાન દાનથી તે મહાન દાનવીર કર્ણ તરીકે ઓળખાય છે. મહાભારતના યુદ્ધમાં પણ કર્ણ ખૂબ જ મહાન યોદ્ધા હોય છે. કહેવાય છે કે વાસુદેવ કૃષ્ણ અર્જુન પહેલા સૂર્યપુત્ર કર્ણના સારથી હતા, પણ કર્ણ દુર્યોધનની સાથે હતો એટલા માટે ભગવાન કૃષ્ણ અર્જુનના સારથી બન્યા હતા. મહાભારતમાં કર્ણ અને અર્જુન બંને ભાઈ એકબીજાની સાથે યુદ્ધ ના કરે એ માટે પિતામહ ભીષ્મના કહેવા મુજબ તે યુદ્ધમાં 10મા દિવસ સુધી ભાગ લેતો નથી અને પિતામહ ભીષ્મના બાણ શૈયા પછી તે યુદ્ધમાં 11મા દિવસે તેના પુત્ર વત્સેનની સાથે યુદ્ધમાં ભાગ લે છે અને તે યુદ્ધમાં ખૂબ જ મહાન પ્રદર્શન અને ખૂબ જ કુશળતાપૂર્વક યુદ્ધ લડે છે. અને તે યુદ્ધમાં ભગવાન ઇન્દ્રએ આપેલી મહાન અમોઘ વાસવી શક્તિના ઉપયોગ દ્વારા મહાન યોદ્ધા ઘટોત્કચનો વધ કરે છે. ભગવાન કૃષ્ણ જાણતા હતા કે કર્ણ ભગવાન ઇન્દ્રની અમોઘ વાસવી શક્તિ અર્જુનની સામે ઉપયોગ ના કરે, તે માટે અર્જુનનો રથ કર્ણના રથથી ખૂબ જ દૂર રાખતા હતા. કર્ણની અમોઘ વાસવી શક્તિનો ઘટોત્કચની સામે ઉપયોગ કર્યા પછી જ ભગવાન કૃષ્ણ અર્જુનનો રથ કર્ણની નજીક લાવ્યા અને તેની સાથે યુદ્ધ શરૂ કર્યું. મહાભારતમાં કર્ણ અર્જુન પર નાગોના સેનાપતિને પોતાના બાણ ઉપર બેસાડીને અર્જુન ઉપર બાણ છોડે છે, ત્યારે ભગવાન કૃષ્ણ રથને જમીનમાં દબાવીને એને અર્જુનની રક્ષા કરે છે. મહાભારતમાં અર્જુનનું રથનું ચક્ર પણ કર્ણની પહેલા જમીનમાં ફસાઈ ગયું હતું, ત્યારે તેના સારથી સત્યસેન કહે છે કે તમે અર્જુન ઉપર પ્રહાર કરો અને અર્જુનનો અંત કરો, એટલે કર્ણ એમ કહે છે કે હું યુદ્ધમાં નિશસ્ત્ર ઉપર પ્રહાર નથી કરતો, કેમ કે આનાથી યોદ્ધાની કાયરતા સિદ્ધ થાય છે. કર્ણને સમયના મહાન યોદ્ધા જરાસંઘને પણ યુદ્ધમાં હરાવ્યો હતો અને તેના અંગ પ્રદેશને જરાસંઘથી મુક્ત કરાવ્યો હતો. ભગવાન હનુમાન અર્જુનના રથને યુદ્ધમાં તમામ શસ્ત્રોથી બચાવતા હતા, પણ તે કર્ણના શસ્ત્રોથી અર્જુનના રથને નહોતા બચાવી શક્યા. અને યુદ્ધ પૂરું થતાં જ્યારે તેમણે અર્જુનના રથ ઉપરથી પોતાની ધજા લઈ લીધી, ત્યારે અર્જુનનો રથ સળગીને નાશ પામ્યો હતો. અને ભગવાન હનુમાન પણ સ્વીકારતા હતા કે કર્ણના બાણથી યુદ્ધમાં રથને નહોતો બચાવી શક્યો. મહાભારતના યુદ્ધમાં ગુરુ દ્રોણાચાર્યના મૃત્યુ પછી કૌરવ સેનાનો સેનાપતિ બન્યો હતો અને મહાભારતના 16મા અને 17મા દિવસ કર્ણ કૌરવ સેનાનો સેનાપતિ બન્યો હતો. મહાભારતના 17મા દિવસે અર્જુન અને કર્ણનું ખૂબ જ ભયાનક સંગ્રામ થાય છે. એવું લાગે કે જાણે અર્જુન કર્ણનું નહીં પણ શસ્ત્રોનું યુદ્ધ હોય. એક પછી એક ભયાનક શસ્ત્રોની લડાઈ થાય છે. ત્યારે તે સમયે સાત્યકી આવીને કર્ણ સામે
લડાઈ કરે છે અને તેનો પુત્ર વત્સેન જે મહાન યોદ્ધા હતો તે અર્જુન સામે લડાઈ કરે છે અને ત્યાં અર્જુનના હાથે વત્સેનનું મૃત્યુ થાય છે. આ જોઈને કર્ણ ખૂબ જ ગુસ્સે થાય છે અને અર્જુન સામે લડાઈ કરે છે. તે સમયે કર્ણનું રથનું ચક્ર જમીનમાં ફસાઈ જાય છે, જે તેણે માતા ધરતીને નાના છોકરાની ઈચ્છા મુજબ જમીનમાં ઉપર ઢોળાઈ ગયેલું વીણવા માટે તેણે પોતાની ધનુર્વિદ્યાનો ઉપયોગ કરીને માતા ધરતીને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું હતો અને માતા ધરતીએ તેના રથનું પૈડું જમીનમાં ફસાઈ જશે તેવો શ્રાપ આપ્યો હતો. મહાભારતના યુદ્ધના સમયે 17મા દિવસે ગુરુ પરશુરામના શ્રાપના લીધે પોતાની વિદ્યા ભૂલી જાય છે અને ત્યારે તેણે ગુરુ પરશુરામનો અને રાક્ષસની માયાથી ગૌ હત્યાના લીધે અગ્નિહોત્ર બ્રાહ્મણનો શ્રાપ યાદ આવે છે અને તે જ સમયે કર્ણને ભગવાન કૃષ્ણ પાંચાલીના વસ્ત્રહરણ અને અભિમન્યુના મૃત્યુની ઘટના યાદ કરાવે છે અને ભગવાન કૃષ્ણ અર્જુનને અંજલિકા શસ્ત્રનો ઉપયોગ કરવાનું કહે છે અને કર્ણ આ શસ્ત્રથી ખૂબ જ ઘાયલ થાય છે અને તે યુદ્ધ કરી શકે તેવી સ્થિતિમાં રહેતો નથી. કર્ણ માતા કુંતીને વચન પણ આપે છે કે યુદ્ધમાં તે અર્જુન સિવાય કોઈ પણ પાંડવનો વધ નહીં કરે. એ માટે તેણે 4 પાંડવોને જીવિત છોડી દીધા હતા અને એવું કહેવાય છે કે કર્ણના 10 પુત્ર હતા, જેમાંથી 9નો મહાભારતના યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા અને એક પુત્રની મહાભારતના યુદ્ધમાં 18મા દિવસે અર્જુનને ખબર પડે છે કે કર્ણ મારો મોટો ભાઈ છે અને તે કર્ણનો છેલ્લો પુત્ર છે. એટલે અર્જુન સામે ચાલીને તે પુત્રને ગળે ભેટે છે અને તેને જીવિત રાખીને મહાન ધનુર્ધર બનાવે છે, જેનું નામ વૃષકેતુ હોય છે. કર્ણ જ્યારે અંજલિકા શસ્ત્રથી ઘાયલ થઈને ધરતી ઉપર પડે છે ત્યારે અર્જુનને કર્ણ વધનું અભિમાન આવે છે. ત્યારે ભગવાન કૃષ્ણ બ્રાહ્મણનો વેશ લઈને અર્જુનની સાથે કર્ણ જોડે આવે છે અને કર્ણની જોડે દાન માંગે છે. ત્યારે કર્ણ કહે છે કે મારી જોડે આપવા માટે કશું જ નથી. ત્યારે ભગવાન કૃષ્ણ તેની જોડે તેના મોઢામાં એક સોનાનો દાંત હતો, જેની તેઓ દાન સ્વરૂપે માંગ કરે છે અને કર્ણ ભગવાન કૃષ્ણને તેની સામે રહેલો પથ્થર લાવવા કહે છે. પણ ભગવાન કૃષ્ણ કહે છે, કર્ણ, દાન તારે આપવાનું છે એટલે પથ્થર લાવવાનું કાર્ય પણ તું કરીશ. એટલે કર્ણ ઘાયલ સ્થિતિમાં જમીન ઉપર ઘસાતો પથ્થર જોડે આવે છે અને તે દાંત તોડીને ભગવાન કૃષ્ણને આપે છે. ત્યારે ભગવાન કૃષ્ણ આ દાંતને પાણીમાં પવિત્ર કરીને આપવાનું કહે છે. ત્યારે કર્ણ પોતાના બાણથી ગંગા નદી પ્રગટ કરે છે અને તે દાંત ગંગાના નદીના પાણીમાં પવિત્ર કરીને ભગવાન કૃષ્ણને દાન આપે છે. ત્યારે ભગવાન કૃષ્ણ પોતાના બ્રાહ્મણ સ્વરૂપમાંથી સાચા સ્વરૂપમાં આવીને કર્ણને દર્શન આપે છે અને કહે છે, તારે જે માંગવું હોય તે માંગ. પણ કર્ણ કહે છે કે હું મારી જોડે દાન લેનારની જોડેથી કશું માંગતો નથી. ત્યારે કૃષ્ણ ભગવાન ખુશ થઈને અર્જુનને ખભા ઉપર થપાટ મારીને કહે છે, આ કર્ણ છે, હું આ કર્ણની વાત કરું છું. ત્યારે અર્જુનનો અહંકાર ઉતરી જાય છે અને તે પણ કર્ણને મહાન ધનુર્ધર, મહાન યોદ્ધા તથા મહાન દાનવીર માને છે. ત્યાં ભગવાન કૃષ્ણ કર્ણને પોતાની અંતિમ ઈચ્છા પૂછે છે.
ત્યારે કર્ણ કહે છે કે મારો જન્મ એક કુંવારી માતામાં થયો હતો, તો મારા મૃત્યુ પછી મારા અંતિમ સંસ્કાર પણ એક કુંવારી જમીન ઉપર થાય. તે સમયે ભગવાન કૃષ્ણ પોતાની આંતરસૂઝનો ઉપયોગ કરીને સુરતમાં તાપી નદીના જોડે એક જગ્યા શોધે છે જે કુંવારી હતી, અને તેના પછી કર્ણ પોતાના પ્રાણ ત્યાં ત્યાગ કરે છે અને કર્ણને લઈને ભગવાન કૃષ્ણ તાપી નદી પર જાય છે અને ત્યાં પોતાના હાથમાં કર્ણના અંતિમ સંસ્કાર કરે છે. અને ત્યાં આજે પણ કર્ણના અંતિમ સંસ્કારના સાક્ષી તરીકે એક વૃક્ષ છે જેની ડાળી ઉપર ફક્ત 3 પત્તા આવે છે, જે 3 પત્તા કર્ણના અંતિમ સંસ્કારના અને ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્માનું પ્રતીક છે. આમ આપણા જીવનમાં અને સમાજમાં કર્ણ ખૂબ જ પ્રેરણાદાયક વ્યક્તિત્વ ધરાવે છે, જે સમાજને પરિવર્તન અને જીવનમાં સ્વપ્નો સાકાર કરવા મહેનત અને જીવનમાં ખૂબ જ મોટું ઉદાહરણ પૂરું પાડે છે. આજે આપણો દેશ આવા મહાન લોકો ઉપર ખૂબ જ ગૌરવ પ્રાપ્ત કરે છે અને આવનારા ભવિષ્યમાં પણ આવા લોકો ઉપર આપણો દેશ ગૌરવ પ્રાપ્ત કરશે. આપણે પણ કર્ણના મહાન ગુણો જીવનમાં ઉતારીને ઉપયોગી બનાવીએ અને આપણા દેશ માટે, સમાજ માટે કર્ણના જેમ જ પ્રેરણાદાયક કાર્યો કરીને આવનારા ભવિષ્યને જીવનમાં આગળ વધવા અને દેશ માટે પ્રેરણાદાયક કાર્યો કરવા પ્રેરિત કરીએ અને આપણું જીવન આવા જ કાર્યોમાં ઉપયોગી બનાવીને જીવનમાં આગળ વધીએ અને સફળતા મેળવીને આપણા દેશનો ગૌરવ વધારીએ.